નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. આજે થોડું મોડું થઈ ગયું છે, ક્ષમા. થોડો કામમાં હતો. આપણે શીખી રહ્યા છીએ પહેલું પ્રકરણ વિદ્યુત ભારો અને ક્ષેત્રો, અને આજે આપણે ઉદાહરણ 1.12 શીખીશું. એનો ડેટા આપણે ધીમે ધીમે વાંચીશું, એનો અર્થઘટન કરીશું, બરાબર, અને પછી એની ગણતરી કરીશું. તો એક વિદ્યુત ક્ષેત્ર છે બાળકો, વેક્ટર E ઇક્વલ્સ ટુ 200 I cap ન્યૂટન પર કુલમ. ઓકે, અને વેક્ટર E ઇક્વલ્સ ટુ -200 I cap ન્યૂટન પર કુલમ. જો x ધન હોય તો આટલું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આ બાજુ 200 ન્યૂટન પર કુલમ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી આ સાઈડ છે, અને અહીંથી આ સાઈડ જોઈએ તો -200 I cap ન્યૂટન પર કુલમ છે. મતલબ જો અહીંયા લખ્યું છે, આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, એવું વિદ્યુત ક્ષેત્ર છે. હવે તમે શું કર્યું છે, 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક નળાકાર લીધો છે. ઓકે, એટલે આ 20 સેન્ટીમીટર લંબાઈ, ઓકે, અને 5 સેન્ટીમીટરની ત્રિજ્યા, એનો તમે એક નળાકાર લીધો છે, બરાબર. હવે એના કેન્દ્ર પર તમે એક ઉગમ બિંદુ છે આપણું, બરાબર, એટલે 20 સેન્ટીમીટર છે, એટલે આ બાજુ x બરાબર +10 સેન્ટીમીટર આવશે અને આ બાજુ x બરાબર -10 સેન્ટીમીટર. જે રકમ સમજીએ છો ધ્યાનથી, બરાબર. તો હવે કરવાનું છે શું, દરેક સપાટ બાજુ એમાંથી બહાર આવતું ફ્લક્સ ગણવાનું છે, પછી વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ ગણવાનું છે, પછી કુલ ફ્લક્સ ગણવાનું છે, અને નળાકારની અંદર રહેલો વિદ્યુત ભાર ગણવાનો છે. આટલો ડેટા છે આ, બરાબર. એટલે જો કેવું છે હું તમને સમજાવું. આને આપણે નળાકાર ગણી કાઢીએ. આ આપણો નળાકાર, બરાબર. વચ્ચે શું છે, ઉગમ બિંદુ. નળાકારની લંબાઈ આપણે કેટલી લેવાની છે, 20 સેન્ટીમીટર, બરાબર. અચ્છા, હવે ઉગમ બિંદુથી આ સાઈડ જઈએ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, 200 ન્યૂટન પર કુલમ, ધન x દિશામાં. અને આ બાજુ જઈએ તો વિદ્યુત ક્ષેત્ર -200 I cap, એટલે કે એનું મૂલ્ય 200 જ છે, પણ આ સાઈડ છે, ન્યૂટન પર કુલમ. નળાકારની કુલ લંબાઈ કેટલી છે, 20 સેન્ટીમીટર. આ સાઈડ છે એને કહીશું x બરાબર +10 સેન્ટીમીટર, અને આ સાઈડ છે એને કહીશું x બરાબર -10 સેન્ટીમીટર. ઓકે, કુલ લંબાઈ છે 20 સેન્ટીમીટર. ઓકે, અને ત્રિજ્યા પણ આપી છે 5 સેન્ટીમીટર. કરવાનું છે શું, આની સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે આમાંથી બહાર આવતું ફ્લક્સ ગણવાનું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે આમાંથી બહાર આવતું ફ્લક્સ ગણવાનું, બરાબર. વક્ર સપાટીમાંથી જો આવતું હોય તો બહાર આવતું ફ્લક્સ ગણવાનું, બરાબર. આવતું હોય તો એટલા માટે કહું છું કે તમને ખ્યાલ આવશે. અને પછી કુલ ફ્લક્સ ગણવાનું અને અંદર રહેલો વિદ્યુત ભાર ગણવાનો. આવો દાખલો છે, બરાબર. શાંતિથી ગણવાનો, કાંઈ ઉતાવળ નથી, બરાબર. તો સૌથી પહેલા શું કરીએ, મારી વાત સાંભળો. મારે કરવું શું પડશે, એક કામ કરું, હું આને રાઈટ હેન્ડ, આને સપાટી 1 કહી દઉં, બરાબર. આને સપાટી 2 કહી દઉં, બરાબર. પહેલા છે ને આને આપણે ડેલ્ટા S1 નામ આપશું. ટેક્સ્ટમાં ડેલ્ટા S લખ્યું છે, પણ આપણે ડેલ્ટા S1 કહીએ, આને આપણે ડેલ્ટા S2 કહીએ, આને આપણે E2 કહીએ, આને આપણે E1 કહીએ, બરાબર કે નહીં. હવે સૌથી પહેલા એક વસ્તુ તો નક્કી ને કે ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 નું મૂલ્ય સરખું આવશે, બરાબર. સપાટ બાજુઓનું ક્ષેત્રફળ સરખું આવશે, બરાબર. એને આપણે πr² કહીએ. તો r કેટલા આપ્યા છે, r બરાબર આપ્યા છે 5 સેન્ટીમીટર, એટલે આપણે મીટરમાં કહીએ તો કેટલા થાય, 5 × 10⁻² મીટર. તો અહીંયા વેલ્યુ મૂકી દઈએ, બરાબર. એટલે 3.14 ગુણ્યા 5 × 10⁻² મીટર સ્ક્વેર ઇક્વલ્સ ટુ 25 થઈ ગયા ને. તો આપણે આવું નવું રાખીએ, 3.14 × 25 × 10⁻⁴ મીટર સ્ક્વેર, બરાબર. તો 3.14 મલ્ટીપ્લાઈડ બાય 25 કેટલા આવી ગયા, 78.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ચલો, ક્ષેત્રફળ મળી ગયું, બરાબર કે નહીં. હવે સૌથી પહેલા આપણે કહીએ ફ્લક્સ 1 શોધીએ, φ1. ઓકે, એ રાઈટ હેન્ડ સાઈડ આવેલું છે એટલે આપણે એને 5 રાઈટ પણ કહી શકીએ, ઇક્વલ્સ ટુ E1 ડોટ ડેલ્ટા S1. E1 ડોટ ડેલ્ટા S1. ઓકે,
હવે જો E1 ની વેલ્યુ કેટલી છે તો કે 200 I cap ડોટ બાળકો ડેલ્ટા એસ પણ છે એની વેલ્યુ તો આપણને મળી ગઈ છે 78.5 ઇન્ટુ 10 રેઝ ટુ -4 પણ આ ડાયરેક્શનને આપણે આઈ કેપ કહેવાય મીટર સ્ક્વેર તો આપણે અહીંયા મૂકી દઈએ બરાબર 78.5 ઇન્ટુ 10 રેઝ ટુ -4 આઈ કેપ ફ્લક્સનો યુનિટ શું આવે બાળકો ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા વોલ્ટ ઇન્ટુ મીટર પણ લખાય તો આનું મલ્ટિપ્લિકેશન કરી નાખીએ બરાબર આ 78.5 તો હતા જ મારામાં ઇન્ટુ 2 કરી નાખો એટલે કેટલા થઈ ગયા 157 બરાબર આ 157 આ બે મીંડા છે અહીંયા એટલે અહીંયા ભેગા ઊંચી થશે એટલે ઇન્ટુ 10 રેઝ ટુ -2 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર કેન બી રિટન એઝ લખી શકાય 1.57 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અરે વાહ આ તો મળી ગયું અને આપણે 5 રાઈટ કહીએ અથવા 5 1 કહીએ બરાબર એક થઈ ગયું હવે શું કરવું છે બાળકો હવે શોધવું છે phi 2 that is આની સાથે સંકળાયેલું ફ્લક્સ એને આપણે phi left કહીએ તો એનું સૂત્ર શું થશે કો E2 dot delta x2 therefore phi 2 or say phi left equals to બાળકો E2 ની વેલ્યુ છે બરાબર કે નહીં એટલે આપણે હવે આ જે લખ્યું છે એમાં અહીંયા લખી નાખીએ E1 બરાબર ને એટલે એને કહીશું 200 I cap જેનો આપણે ઉપયોગ કરી નાખ્યો ન્યૂટન પર કુલમ અને E2 છે જે આ સાઈડ છે અહીંથી બરાબર એની વેલ્યુ છે -200 I cap ન્યૂટન પર કુલમ અને આ જે ડેલ્ટા S2 છે એની વેલ્યુ આપણે લખવી પડશે આ જે ગણિતે પણ -I cap એટલે 78.5 into 10 raised to -4 minus I cap meter square that is delta S okay તો અહીંયા વેલ્યુ કેવી થઈ જશે જો E2 ની વેલ્યુ કેટલી છે આપણી ચલો મૂકી દઈએ -200 I cap ક્રોસ આ વેલ્યુ મૂકી દઈએ બાળકો માઇનસ પેલા માઇનસ આગળ લઈ લઉં છું -78.5 into 10 raised to -4 I cap વચ્ચે ડોટ આવશે બરાબર ન્યૂટન પર કુલમ into મીટર સ્ક્વેર એટલે I ડોટ I બરાબર 1 થાય બરાબર એટલે phi 2 બરાબર કેટલા થઈ ગયા આપો phi 2 બરાબર phi L equals to આની જેટલા જ થયા ને કારણ કે જો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા બાકી તો બધું સેમ છે એટલે 1.57 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર ચલો phi 2 મળી ગયા હવે અહીંયા એક બિંદુ લઈએ અને E3 કહીએ અને ડેલ્ટા S3 કહીએ પણ બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હશે જો અહીંયા આગળ નાનું એવું પૃષ્ઠખંડ વિચારો તો એનું ક્ષેત્રફળ આ દિશામાં આવે ને અને અહીંયા આગળ E3 તો આ ડાયરેક્શનમાં જ છે બરાબર કે નહીં E1 અને E3 નું મૂલ્ય સરખું છે ને સેમ ડાયરેક્શનમાં છે બરાબર અહીંયા લીધું એ પ્રમાણે એટલે આ બાજુ તમે લઈ શકો એને E4 કહી શકો પણ એનાથી કંઈ ફેર નહીં પડે આપણે એક જ જગ્યાએ ગણાય કારણ કે જે થાય તે બધે સરખું થાય તો વક્ર સપાટી માટેનું જે phi 3 છે એને આપણે કહીએ E3 ડોટ ડેલ્ટા S3 બરાબર ને ઇક્વલ્સ ટુ E3 ડેલ્ટા S3 cos 90 તો cos 90 કેટલું છે 0 એ 0 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર કે નહીં ચલો phi 1 મળી ગયું phi 2 મળી ગયું phi 3 મળી ગયું થોડી મળી ગયા ને તો હવે આપણે શું કરવું છે ટોટલ ફ્લક્સ ગણવું છે માટે કુલ ફ્લક્સ phi બરાબર ને phi લેફ્ટ પ્લસ પહેલા phi રાઈટ ગયું એટલે phi રાઈટ પ્લસ phi લેફ્ટ પ્લસ phi 3 therefore phi equals to તો 1.57 પ્લસ 1.57 પ્લસ 0 તો phi નો જવાબ ચલો આપણે અહીંયા ગણીએ જગ્યા છે બાકી આપણી પાસે અહીંયા ગણીએ છીએ પૂરું કરીએ ચલો ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર
તો આપણો ફાઈ આવી ગયો 3.14 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો એને હાથોરા ફેરવીએ. બરાબર, ઓકે થઈ ગયું. હવે ગાઉસનો નિયમ શું છે આપણો કહો. ગાઉસના નિયમ પરથી phi બરાબર સિગ્મા ક્યુ upon epsilon naught. Therefore sigma q equals to phi into epsilon naught. બરાબર, therefore sigma q equals to phi કેટલા છે બાળકો આપણા 3.14 into epsilon naught ને આપણે કહીએ છીએ 8.845 into 10 raised to minus 12 यूनिट આવશે કુલમ. चलो मल्टीप्लिकेशन करना की ये 3.14 multiplied by 8.854 equals to 27.8 into 10 raised to minus 12 कूलम. આ આપણો આવી ગયો સિગ્મા ક્યુ. ઓકે, આખો દાખલો સેટ ફરી સમજી લઈએ. બરાબર છે. જો અને આપણે વૈજ્ઞાનિક રીતે લખી દઈએ તો શું આવશે 2.78 into 10 raised to minus 11 કુલમ. તો જરાક બોર્ડ નાનું પડ્યું પણ આપણે આખું ફરી રિપીટ કરી દઈએ. બરાબર, જો પહેલા શું કરવાનું છે સમજો. આપણને કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એ ઉગમ બિંદુથી જમણી બાજુ એનું મૂલ્ય છે 200 અને આ દિશાને આઈ કેપ કહેવાય એટલે 200 આઈ કેપ છે. ઉગમ બિંદુની ડાબી બાજુ -200 આઈ કેપ છે. એક નળાકાર છે જે 20 સેન્ટીમીટર લાંબો છે. એના કેન્દ્ર પર ઉગમ બિંદુ છે એટલે આ સાઈડ x બરાબર +10 સેમી કહેવાય, આ સાઈડ x બરાબર -10 સેમી કહેવાય. નળાકારની ત્રિજ્યા 5 સેમી છે. બરાબર, તો બે સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ ગણવાનું છે. વક્ર સપાટી સાથે જો સંકળાયેલું હોય તો ફ્લક્સ ગણવાનું છે. બરાબર, અને કુલ ફ્લક્સ ગણવાનું છે અને અંદર રહેલો વિદ્યુતભાર ગણવાનું છે. બરાબર, તો આપણે શું કર્યું પહેલા બેઉ સપાટીના ક્ષેત્રફળના મૂલ્ય ગણી કાઢ્યા પાઈ આર સ્ક્વેર પ્રમાણે. બરાબર, પછી આને આપણે આઈ કેપ આપ્યું અને આને આપણે માઇનસ આઈ કેપ આપ્યું. બરાબર, આ E1 આનું નામ E1 રાખી દીધું. E1 એટલે 200 આઈ કેપ. બરાબર, અને E2 એટલે -300 આઈ કેપ. આની વાત પછી કરી. તો પહેલા આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણી કાઢ્યું E1 ડોટ ડેલ્ટા S1. બરાબર, તો એની વેલ્યુ આવી 1.57. ખાલી વેલ્યુ જ મૂકવાની છે. બરાબર, પછી આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણ્યું આવ્યું E2 ડોટ ડેલ્ટા S2. તો આની જેટલી જ વેલ્યુ આવી. હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય, આ મેં છે ને અહીંયા ઉગમ બિંદુની જમણી બાજુ લીધું છે એટલે આની વેલ્યુ આપણે E1 જેટલી લઈ શકીએ. બરાબર, અને આનું નાનું એવું પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ ડેલ્ટા S3 છે પણ એંગલ 90 છે એટલે ફ્લક્સ કેટલું થઈ ગયું 0. cos 90 એટલે 0. ત્રણેયનો સરવાળો કર્યો એટલે કુલ ફ્લક્સ મળી ગયું. કુલ ફ્લક્સ અહીંયા ફરી લખીએ 3.14 ન્યૂટન અપોન કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે વિદ્યુતભાર ગણવાનો હતો તો ગાઉસનો નિયમ લગાડ્યો. phi equals to sigma q upon epsilon naught. Therefore sigma q equals to phi into epsilon naught. Values મૂકી દીધી. આન્સર આવ્યો 2.78 into 10 raised to minus 11. Okay, bye.